આપણા ભારત દેશના એક મહાન રાજા ભગીરથ રાજા આ ગંગા માતાને પૃથ્વી પર લાવ્યા. એમનો જન્મ 2 મહિલા દ્વારા થયો હતો. કૃતિવાસી રામાયણ અનુસાર રાજા દિલીપને 2 રાણીઓ હતી, પરંતુ એમને કોઈ સંતાન હતું નહીં. સંતાન પ્રાપ્તિની આશામાં એમણે એક યજ્ઞનો આરંભ કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ અનુષ્ઠાન પહેલા રાજા દિલીપ મહારાજનું અવસાન થાય છે. પરંતુ રાજાના મૃત્યુ બાદ અતૂટ શ્રદ્ધાથી યજ્ઞ શરૂ જ રાખ્યો હતો. એમની ભક્તિથી ભગવાન શંકર પ્રગટ થાય છે અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપે છે. ભગવાન શિવને બંને રાણીઓને આસપાસ પ્રેમ સમર્પણ રાખીને સાથે જીવવાનું કહ્યું. આથી બંને રાણીઓના પવિત્ર શારીરિક મિલનથી ભગીરથ મહારાજનો જન્મ થયો. પરંતુ તેમનું શરીર વ્રજ જેવું મજબૂત હતું, કારણ કે પિતા વગર હાડક્યા થતા નથી, એટલે એમનું શરીર વ્રજ જેવું મજબૂત હતું. સમય જતાં આ ધરતી ઉપર ગંગા નદીને એ પૃથ્વી પર લાવે છે. એમનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. એ બધી વાતો કોઈ બીજા એપિસોડમાં આપણે કરશું.